નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 10 મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો. પ્રથમ સમાચાર, ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી. ઉપરાંતના સમાચાર, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ. ઉપરાંતના સમાચાર, પારકી પંચાયત રાહુલ ગાંધી. ઉપરાંતના સમાચાર, પીએમ ઉજ્જવલા યોજના. ઉપરાંતના સમાચાર, ડુંગળીના ભાવમાં વધારાની સંભાવના. ઉપરાંતના સમાચાર, આધાર કાર્ડમાં સુધારો કરો. ઉપરાંતના સમાચાર, અંબાલાલ પટેલની આગાહી. ઉપરાંતના સમાચાર, સોઇલ હેલ્થ કાર્ડ યોજના. ઉપરાંતના સમાચાર, ગુજરાતના ખેડૂતો માટે આ 5 જોરદાર સરકારી યોજનાઓ. ઉપરાંતના સમાચાર, બેન્કિંગ, મહિલાઓ, ગરીબો, રાશન, વેપારી, ખેડૂતો. આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળતી રહે. ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ. ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 4 દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, જે આજે બંને એકસાથે થતાં ગુજરાતના ઉત્તર ભાગ અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આજથી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંતના સમાચાર, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી. ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હાલ માણાવદર તાલુકાના પીપલાણા ગામના ડ્રોન દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પીપલાણા ગામ બેટમાં ફેરવાયું છે, જેમાં ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. પીપલાણા ગામમાં ગઈકાલે સાંજે 5 વાગ્યે એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ગામમાં પાણી ઘૂસી જતા આજે સવારે મૃતક મહિલાના પાર્થિવ દેહને કમડુ પાણીમાં સામે કાંઠે ગામની બહાર લઈ જઈ જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઉપરાંતના સમાચાર, પારકી પંચાયત રાહુલ ગાંધી. રાહુલ ગાંધીના નિવેદનથી ઉત્સાહમાં આવેલી ગુજરાત કોંગ્રેસ રાહુલના જ એક નિવેદનના કારણે ડિફેન્સિવ મોડમાં આવી ગઈ છે. ભાજપને ગુજરાતમાં હરાવીશું કહેતા જ કાર્યકરો હરખાયા, હિન્દુ વિશે બોલતા જ બચવા લાગ્યા. ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે એની જાહેરાત કારોબારીમાં થઈ શકે છે. જો કે આ વખતે કારોબારીમાં તાલુકા સ્તરને મહત્વ અપાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વડોદરામાં કોર્પોરેટરના લેટરનો કોઈ મિસયુઝ કરી ગયું. ખેતરમાં વિકાસમાં કોને રસ પડ્યો એની ચારેકોર ચર્ચા. આવી જ ગોસિપ હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો. પારકી પંચાયત. ઉપરાંતના સમાચાર, પીએમ ઉજ્જવલા યોજના. પીએમ ઉજ્જવલા યોજના. વયગાળાના બજેટમાં સરકારી યોજનાઓ અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 3 કરોડ ઘરો બનાવવામાં આવ્યા છે. આ વખતે 2 કરોડ નવા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉપરાંતના સમાચાર, ડુંગળીના ભાવમાં વધારાની સંભાવના. ગુજરાતમાં ડુંગળીના બજારમાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ ચોમાસાના સારા વરસાદ બાદ ભાવમાં વધારો થવાની સંભાવના છે. મહુવામાં સફેદ અને લાલ ડુંગળીનો મોટો જથ્થો સંગ્રહિત છે, જે નવરાત્રી અને દિવાળી સુધી પૂરતો રહેશે તેવી ધારણા છે. ડુંગળીની ગુણવત્તા સારી હોવાથી હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. ઉપરાંતના સમાચાર, આધાર કાર્ડમાં સુધારો કરો. થોડા મહિના પહેલા સુધી આધાર અપડેટની જરૂર ન હતી, પરંતુ હવે સરકારે કહ્યું છે કે જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે અથવા 10 વર્ષમાં એકવાર પણ અપડેટ કરવામાં આવ્યું નથી, તો તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. અપડેટ કરવું પડશે. આધાર અપડેટની સુવિધા 14 સપ્ટેમ્બર 2023 સુધી મફત છે અને તે પછી તમારે ચૂકવણી કરવી પડી શકે છે. અમને જણાવો કે તમે ઘરે બેઠા મફતમાં તમારું આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરી શકો છો. ઉપરાંતના સમાચાર,
અંબાલાલ પટેલની આગાહી. આજે સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપી છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવી છે. ઉપરાંતના સમાચાર. સોઇલ હેલ્થ કાર્ડ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા અને પાકની ઉપજ વધારવા માટે યોગ્ય ખાતર અને પોષક તત્વોનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે પાક વીમો, કૃષિ લોન અને અન્ય ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લઈને ખેડૂતો તેમની આવકમાં વધારો કરી શકે છે અને તેમની જીવનશૈલી સુધારી શકે છે. ઉપરાંતના સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે આ 5 જોરદાર સરકારી યોજનાઓ. ખેતી એ આપણા ગુજરાતની શાન છે ને આપણા ખેડૂતો એ આપણી અસ્મિતા. ખેડૂતોના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા અને ખેતીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ચાલો આપણે જાણીએ કે ખેડૂતો માટે સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ ચલાવવામાં આવે છે અને એનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ. આ યોજનાઓ ખેડૂત ભાઈઓ માટે આશીર્વાદરૂપ બની રહે એવી આપણે સૌ કામના કરીએ. આ લેખમાં આપણે ગુજરાત સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે જાણીશું. ગુજરાતના ખેડૂતો માટે આ 5 જોરદાર સરકારી યોજનાઓ. 1. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PMKISAN. 2. મુખ્યમંત્રી કૃષિ યોજના. 3. સુજલામ સુફલામ જળ અભિયાન. 4. કૃષિ મહોત્સવ. 5.5 સોઇલ હેલ્થ કાર્ડ યોજના. ઉપરાંતના સમાચાર. બેન્કિંગ, મહિલાઓ, ગરીબો, રાશન, વેપારી, ખેડૂતો. 1 જુલાઈના રોજ દેશના ગૃહમાં વિપક્ષના નેતાએ એવું ભાષણ આપ્યું કે તે સોશિયલ મીડિયાથી લઈને ટીવી મીડિયા સુધી ચર્ચાનું કેન્દ્ર બની ગયું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં પીએમ મોદી અને તેમની યોજનાઓ પર જોરદાર પ્રહારો કર્યા અને અનેક આરોપો પણ લગાવ્યા. ભાજપે તેમના કેટલાક દાવાઓની ચકાસણીની પણ માંગ કરી છે. તેના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઊભા થયા અને કહ્યું કે ખોટા નિવેદનો આપીને ગૃહને ગેરમાર્ગે દોરશો નહીં. વળતર તરીકે 1 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. શું તમે જાણો છો કે પીએમના નામે ચાલતી એવી કઈ યોજનાઓ છે જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થઈ રહ્યો છે? પીએમના નામે કેટલી યોજનાઓ ચાલે? આ યોજના ખેડૂતો માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજના નાના ખેડૂતો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે. આ યોજનાથી એવા ખેડૂતોને ફાયદો થયો છે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે, જે 4 મહિના માટે પ્રત્યેક 2,000 રૂપિયાના હપ્તાના રૂપમાં આપવામાં આવે છે. સરકાર દ્વારા આ નાણાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. આનાથી ખેડૂતોને આર્થિક મદદ મળી છે. નાના વેપારીઓને મદદ મળે છે. બેન્કિંગ, મહિલાઓ, ગરીબો, રાશન, વેપારી, ખેડૂતો. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને 7 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના હેઠળ બિન કોર્પોરેટ, બિન કૃષિ નાના અથવા સૂક્ષ્મ સાહસો સાથે સંકળાયેલા લોકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરવાના હેતુથી આપવામાં આવે છે. આ ઉપરાંત આ સ્કીમ હેઠળ બિઝનેસ વધારવા માટે લોનની સુવિધા પણ આપવામાં આવે છે. શિશુ, કિશોર અને તરુણ કેટેગરી છે જેમાં લોન આપવામાં આવે છે. શિશુ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન, કિશોર યોજના હેઠળ 50,000થી 5 લાખ રૂપિયા સુધીની લોન અને તરુણ યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની છે.